મિત્રો, આજની સૌથી મોટી ખુશ ખબર છે તાલાળાથી 13 વર્ષથી પોતાના હકના પૈસા માટે રાહ જોઈ રહેલા આઈપીએલ કંપનીના કર્મચારીઓએ આખરે ન્યાય મળ્યો છે. કંપનીએ 580 માંથી 445 કર્મચારીઓને કુલ રૂપિયા 7.25 કરોડની રકમની ચૂકવી દીધી છે. લાંબા સમયથી બાકી રહેલા આ હકના પૈસા મળતા જ પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ છે. જાણે કે ઘરમાં અચાનક જ દિવાળીના દીવા પ્રગટી ગયા હોય. હમણાં જ એમને વર્ષ દિવસ પહેલાં જ જે આપણી કેન્દ્ર સરકારની સાથે સંકળાયેલી એજન્સી આઈપીએલ કંપની છે એમને આપણે આ ભાડાપટ્ટે લીઝ ઉપર વર્ષ દિવસ પહેલાં જ એમને આપણે સબમિટ કરીને આપી છે. એની અંદર જે જૂના કર્મચારીઓ કામ કરતા હતા અને ચૂકવવા માટેની પણ બાંહેધરી આપી હતી, એના અનુસંધાને આજે કંપનીએ લગભગ આપણા 580 કર્મચારીઓ આની અંદર હતા. એની ટોટલ રકમ હતી 11,24,43,710. એની અંદરથી અત્યાર સુધીમાં જે કર્મચારીઓને ચૂકવણું કરી દેવામાં આવ્યું છે એવા 445 કર્મચારીઓને ચૂકવણું કરી દીધું છે. એની રકમ છે 7,24,28,569. હવે જે કર્મચારીઓ બાકી રહે છે એ 135 જેવા. આ ન્યાયની જંગ જીતનારા કર્મચારીઓના ચહેરા પર હવે સ્મિત છે અને ઘરમાં ઉજવણીનો માહોલ છે. આવી સકારાત્મક ખબરોથી જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કેમ કે આ છે તમારી જનાદેશ ગુજરાત, તમારા હકનો અવાજ.